Hello friends, my name is Shruti Joshi. Today I am going to explain standard 9th subject English chapter 4 Calls of the Hill part 4. Okay, so now let's start. That day એટલે કે એ દિવસની વાત છે. સી જમ્પડ એન્ડ પ્લેડ. સી એટલે કે ચાંદીની વાત થઈ તો ચાંદની જમ્પ કર્યો અને એ રમવા લાગી એન્ડ એટ ઓલ અરાઉન્ડ અને ચારે બાજુ જે ઘાસ પડ્યું હતું તે ખાવા લાગી. સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ અને એને એવું લાગ્યું કે હું દુનિયામાં સૌથી ઊંચી જગ્યા પર આવી ગઈ છું એને એવું લાગતું હતું. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદની લાઈફ. તો એ ચાંદીનો સૌથી હેપીએસ્ટ ડે હતો. ધ સન ડિસઅપીયર બિહાઇન્ડ ધ હિલ્સ અને પછી ધીમે ધીમે કરીને રાત થવા લાગી. તો જે સન હતો એ ધીમે ધીમે કરીને ડિસઅપીયર થવા લાગ્યો હતો. મતલબ ડિસઅપીયર મતલબ કે અદૃશ્ય થઈ ગયો. તે અદૃશ્ય થવા લાગ્યો તો હિલની પાછળ જઈને છુપાઈ પણ ગયો. સૂન ધ ડાર્કનેસ કવર ધ ગ્રાસ ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ એન્ડ ધ ડાર્કનેસ મતલબ કે અંધારું થવા લાગ્યું અને એ અંધારો ગ્રાસ ઉપર ફ્લાવર પર અને ઝાડ ઉપર બધાની ઉપર છવાઈ ગયું હતું. કવર મતલબ કે છવાઈ જવું. ઓકે, નાઉ ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોવિંગ અને હવા પણ ધીમે ધીમે ફૂંકાવાની બંધ થઈ ગઈ હતી. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ અને ચારે બાજુ એક પ્રકારની શાંતિ થઈ ગઈ હતી. એન આઉલ હુટડ ફ્રોમ ધ હોલ અને એમાંથી એક આઉલ મતલબ કે ઘુવડ. હુટડ મતલબ કે ડોક્યું કરવું. ફ્રોમ એટલે કે હોલ. તો એટલે હોલ એટલે કે કાણું. તે એ કાણામાંથી આઉલ મતલબ ઘુવડે ડોક્યું કર્યું અને એણે જોયું. ચાંદની ફેલ્ટ સ્કેર. તો ચાંદની તો ડરતી હતી એને ડર લાગતો હતો કેમ કે આગળ પાછળ કંઈ જ નહીં, થોડી પણ લાઇટ પણ નથી અને ટોટલી અંધારું થઈ ગયું હતું એટલે ચાંદીને ડર લાગતો હતો. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્સ સ્કાય અને પછી દૂરથી એક ફૂલ મૂન મતલબ કે ચાંદ થોડો ઉગવા લાગ્યો, એ દેખાવા લાગ્યો. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ ચાંદની સો અને ચાંદનીએ દેખ્યું એ અજવાળું એને દેખ્યું. ચાંદનીએ શું દેખ્યું અજવાળામાં એને? તો ટુ બ્રાઇટ આઈસ એને બે ચમકતી આંખો દેખી એન્ડ શાર્પ ટીથ અને અણીદાર એને દાંત દેખ્યા. ઓકે, નાઉ મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર્સ અને એણે એવું જોયું તો બે ચમકતી આંખો પછી બે એને શાર્પ ટીથ જોયા એની તરફ ચાલતા આવતો ને એને એવું દેખ્યું. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી અને એ હતો વરુ મતલબ કે એ રાક્ષસ હતો. ક્લિયર? તો એને તો કોઈ એવી ઉતાવળ નથી. તો હી ન્યૂ ધેટ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. તો તે જાણતો હતો કે આ ફૂડ આ જે ગોટ છે મતલબ બકરી એ મારો જ ખોરાક છે એવું એ વુલ્ફ જાણતો હતો. સો ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધેર હેડ વિથ ઇચ અધર. નાવ એ બંને વચ્ચે ફાઇટિંગ શરૂ થઈ. નાવ વુલ્ફ એન્ડ ગોટ સ્ટ્રક મતલબ અથડાવું. ધેર હેડ્સ બંનેના માથા ધમ કે અથડાયા. વિચ ઇચ અધર તો બંને એકબીજાને સામે એમના માથા અથડાયા. હી વોઝ બિગ એન્ડ ફ્યુરિયસ. તો હી વોઝ મતલબ વુલ્ફની વાત છે. વુલ્ફ કેવો હતો? વુલ્ફ હતો બિગ મતલબ મોટો. વુલ્ફ હતો બિગ એન્ડ ફ્યુરિયસ મતલબ કે વિકરાળ. એ એટલો મોટો હતો ને વિકરાળ હતો. વેર સી વોઝ સ્મોલ બટ નોટ વીક. પણ આ બાજુમાં જોઈએ તો ચાંદની હતી નાની પણ એ કોઈ વીક નથી. ઓકે, ચાંદની સ્ટૂડ ફીમ ઓન હર લેગ્સ. તો ચાંદની મજબૂત હતી, પોતાના પગ ઉપર ઊભી જ રહી. હેડ સ્લાઇટલી બેન્ડ અને હેડ એની બાજુમાં નમન કર્યું. એન્ડ હર સ્ટ્રોંગ ઓન એમ અને એના જે મજબૂત શિંગડા હતા એનું એક જ એમ હતું. ધ ડેવિલને સામે લડવું એક જ એમ હતો. સી લુકડ લાઇક બ્રેવ સોલ્જર. તે એક સોલ્જરની માફક તૈયાર હતી. ટુ ફાઇટ ક્રુઅલ એનિમી. તો સામે એ દુશ્મનની સામે લડવા માટે એ તૈયાર હતી. ઓકે, ધ ફાઇટ બિગન. હવે ફાઇટ શરૂ થઈ ગઈ બંને વચ્ચે. કોની વચ્ચે? ધ વુલ્ફ એન્ડ ધ ગોટ. એ બંને વચ્ચે ફાઇટ શરૂ થઈ ગઈ. ક્લિયર? ઇટ વેન્ટ ઓન થ્રો ધ
નાઇટ અને લગભગ તો એ આખી રાત ચાલી. ધ મૂન બિગન ટુ ગ્રો પેલ અને જે મૂન હતો એ ધીમે ધીમે થઈને પેલ મતલબ કે નિસ્તેજ થઈ જવો. ધીમે ધીમે કરીને એ પણ હવે તો છુપાઈ ગયો. એન્ડ સડનલી હાઇડ બિહાઇન્ડ ધ ક્લાઉડ અને ધીમે ધીમે કરીને એ જે ચાંદ હતો એ પણ ક્લાઉડમાં છુપાઈ ગયો. ધ સ્ટાર્સ ઓલ્સો બિગન ટુ ડિસઅપિયર વન બાય વન એન્ડ જે સ્ટાર્સ હતા એ ધીમે ધીમે કરીને એ પણ હવે ડિસઅપિયર થઈ ગયા, બધા અદૃશ્ય થઈ ગયા, મતલબ કે રાત પૂરી થઈ ગઈ અને સવારની શરૂઆત થવા લાગી. અ ફેન્ટ લાઇટ અપિયર ઇન ધ ઈસ્ટ અને ઈસ્ટ તરફ તો થોડું અજવાળું પણ થવા લાગ્યું હતું. ધ ફર્સ્ટ રેઝ મતલબ કે કિરણ, તો અને પહેલું જ કિરણ ઓફ ધ સન સો ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ અને જે સૂર્યનું પહેલું જ કિરણ પડ્યું સીધું ચાંદની ઉપર અને એ ચાંદની એ ગ્રાઉન્ડ ઉપર મતલબ જમીન પર એ સૂઈ ગઈ હતી. લાઇંગ મતલબ કે પડેલી હતી. ઓકે, સૂઈ ગઈ હતી. સી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ અને એ લગભગ પૂરેપૂરી શોક મતલબ કે ભીનું થઈ જવું, મતલબ લથબથ થઈ જવું. શેનાથી? તો લોહીથી એ લથબથ થઈ ગયેલી હતી. ધ વુલ્ફ ટાયર્ડ અને આ બાજુમાં જે વુલ્ફ હતો એ પણ એક ટાયર્ડ થઈ ગયો હતો. ટાયર્ડ મતલબ થાકી જવું. એ થાકી ગયો હતો. એન્ડ સ્લીપી અને સૂઈ ગયો હતો. વોઝ ગેટિંગ રેડી ટુ ડેવર હર. ઓકે, તો સામે ચાંદની સાથે લડી રહીને એ પણ થાકી ગયો હતો. A flock of birds sitting on tree was debating the result of the fight. તો હવે એ ટ્રી પર એ પક્ષીઓનું ટોળું બેઠેલું હતું. તો એ જોઈ રહ્યા હતા બંનેમાં કોણ જીત્યું એ રિઝલ્ટ નક્કી કરતા હતા. સો હુ ઇઝ ધ વિનર આસ્કડ અ સ્મોલ વન. તો એમાંથી કોઈક એક નાના પક્ષીએ પૂછ્યું કે કોણ જીત્યું. ઓકે, કોણ જીત્યું? ધ વુલ્ફ ઓફકોર્સ. મોસ્ટ ઓફ ધ અધર ડિક્લેર. લગભગ બધા પક્ષીઓએ ડિક્લેર કરી નાખ્યું કોણ જીતવાનું હતું. ધ વુલ્ફ. એવું નક્કી કર્યું કે વુલ્ફ જ જીત્યું. ઓકે, બધા ભેગા થઈને એવું નક્કી કર્યું. નો સેડ અ ઓલ્ડ બર્ડ. એમાંથી ઓલ્ડ બર્ડે કીધું કે ના એ વુલ્ફ નથી જીત્યો, ચાંદની ઇઝ ધ વિનર. તો એણે કીધું કે ચાંદની વિનર થઈ છે. ક્લિયર? એણે એવું કીધું. આઈ હેવ નેવર સીન. મેં તો ક્યારેય એવી જોઈ નથી સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. તો ક્યારેય મેં પણ આવી કોઈ ફ્રીડમ ફાઇટર સામે લડે એ કેટલી સ્મોલ હતી કે વીક પણ નથી અને એને કંઈ વુલ્ફને જોઈને ગભરાઈ ના ગઈ. ઓકે, પણ એ સામે લડી એટલે ઓલ્ડ બર્ડ એવું કહે છે કે ના એકચ્યુઅલમાં જીતી છે તો ચાંદની. ભલે ચાંદની મરી ગઈ છે. ઓકે, ચાંદની ફાઇટ કરતાં તો મરી જ ગઈ છે પણ એની સામે ફાઇટ તો કરીને એણે હાર તો ના માનીને એટલા માટે એકચ્યુઅલમાં જીતી છે કોણ? તો ચાંદની જીતી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણો અહીંયા આગળ આ લેસન ફિનિશ થાય છે. જો તમને કોઈ પણ પ્રોબ્લેમ લાગતી હોય આ લેસનમાં તો પ્લીઝ મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ઓકે, એન્ડ ઇફ યુ લાઇક માય વિડીયો સો પ્લીઝ ડોન્ટ ફોરગેટ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ઓકે, થેન્ક યુ સો મચ. બાય.